ઇન્ડિકા એનજીઓ દ્વારા આજના રેશમિયા ગામે 7 ટીમની એક ટુર્નામેન્ટનું આયોજન થયેલું, જે વન્યજીવોના સંરક્ષણના હેતુસર કામ કરે છે અને રેશમિયા ગામના યુવાનોના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કોબરાજ છે, લેપર્ડ છે, ફોક્સ છે, એવી રીતના 7 અલગ અલગ ટીમના નામ જે આ વિસ્તારમાં જોવા મળતા વન્યજીવોના નામ ઉપર રાખવામાં આવેલ છે. 7 ટીમની જે આયોજન થયેલું તેમાં આજુબાજુના 15 ગામના યુવાનોએ ભાગ લીધેલો, જે 84 જેવા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પ્રાણી પશુ પક્ષી માટે બધાને જાણ થાય એના માટે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાંથી બધાને બહુ જાણવા મળ્યું છે. આ ટુર્નામેન્ટમાંથી બધા નાના નાના પ્લેયરને આગળ લેવલમાં જવાનો મોકો મળશે. इस टूर्नामेंट के बाद शायद सभी को ऐसा होगा कि वाइल्ड लाइफ जो भी प्राणी हैं उस सब की हम रक्षा करें, उसको कोई तकलीफ ना हो, वैसा कुछ करें, ऐसा सब जागरूक होंगे. વન્યજીવો સાથે કેવી રીતના રહી શકાય એના માટે સંસ્થાનો પ્રયાસ છે, બહુ સારો લાગ્યો. આજુબાજુના લોકો પણ પરિચિત થયા, એમને પણ આ સંસ્થાનો પ્રયાસ ખૂબ જ સરસ લાગ્યો અને ગમ્યો બહુ.